ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો અમારી મસ્ત મજાની ગામડાની સવાર થઈ ગઈ છે અને અહીંયા જો આપણે ભાઈ છે ને એ ખેતરમાં હીરાવીને વયો ગયો છે, ફાંગા આકે છે મામાની ત્યાં, અને આપણે છે ને માસીના ઘરે હતા તો કાલ સાંજે આવી ગયા મામાની ઘરે અને સવારનું હીરામણ જોઈ લ્યો, મસ્ત મજાનો ચા રોટલી અને મસ્ત મજાનો જો રસ કર્યો છે સવારના પોરમાં મામીએ, અને અહીંયા કર્યું છે કેરીનો સંભારો એટલે કે શાક મસ્ત મજાનો। તો હાલો બધાય સવારનું મસ્ત મજાનો હીરામણ કરવું હોય ને તો બધાય આવી જાવ। માં હાલો, હવે નથી ખાવું તો ચાલો। મારા નાનીમાં છે ને મસ્ત મજાના જો અહીં સવારમાં ઉઠીને બેસી ગયા છે અને અમે હવે અહીંયા હીરાવા છે એ બેસી જાય છે ને અમારા મામી। ચાલો આપણે હીરાવી લઈએ તો હાલો। અહીંયા તો મારા મામી છે ને એ બધાને જય શ્રી કૃષ્ણ કરે છે ને અહીંયા જો વેફર અને દહીં આવી ગયું છે તો હાલો બધા હીરામણ કરવા સવાર। જો આપણે નાના મામાની ઘેરે વાડી હતા ત્યાંથી હીરામણ કરી અને આપણા બીજા મામાની મોટા મામાની ઘેરે આવી ગયા છીએ અને આજે છે ને બપોરે અહીંયા મોટા મામાની ઘેરે છે અને અહીંયા છે ને આજે મામીને ગોયણીઓ જમાડવાની છે તો આપણે અહીંયા ખીર છે એ ગેસ ઉપર થઈ છે અને અહીંયા છે ને હું બટેટાનું શાક કરું છું અને મામાની જાગુ છે ને એ પૂરી પણ કરતી જાય છે તો ગોયણીઓને જમાડવાનો ટાઈમ થાય ને તો આપણે રસોઈ છે એ તૈયાર કરી લઈએ। તો તમે બધા પણ વિડીયોમાં છે એ કન્ટિન્યુ બન્યા રહેજો। બપોરનું જમવાનું મસ્ત પૂરી, ખીર, બટેટાનું શાક, વેફર છે, છાશ છે અને અહીંયા મસ્ત મજાના લાડવા। તો આપણું બપોરે જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે છે એ ગોરણીને પણ જમવા છે એ બેસાડી દેવાની છે। અહીંયા આપણે 5 ગોયણીને જમવા બેસાડી દીધી છે અને મામી છે જમાડે છે, ગોયણી જમી લઈને પછી આપણે પણ જમવાનું છે। તો અહીંયા મામાની દીકરી આવી ગઈ અને અહીંયા આપણે જીયુબેન પણ આવ્યા હતા તો હવે અહીંયા મામાને બધાને આપણે જમવા બેસાડી દીધા છે અને મોટા મામા પણ આવ્યા છે અને ઝીનકા મામાને છોકરાઓ પછી આપણે છે એ જમવાનું છે। મારી ઘરેથી જમીન આવી ગયા છીએ અને પાણી એવું હતું ને તો માથું ધોઈ લીધું છે ને હવે જો કાનો છે ને જાય છે ભાણવર। તો આજે છે ને શનિવારી છે તો આપણે છે ને એ ભાણવરની ગુજરીમાં છે એ જઈ આવીએ પછી છે એ મળીએ છીએ। જો આપણે ભાણવરની શનિવારીમાં આવી ગયા છીએ અને અહીંયાથી છે ને શનિવારી ચાલુ થાય છે તો તમે જોઈ લ્યો અહીંયા છે ને સસ્તામાં કપડાં ગોદડાની વસ્તુથી માંડીને બધી વસ્તુ એકદમ સસ્તી અને સરસની મસ્ત મળતી હોય છે। તો આ બાજુની સાઈડ તમે જોશો ને તો ડ્રેસ, કુર્તી ને એવી વસ્તુ છે, કટલેરીઓ પણ મળે છે વધારે પડતું। જો આ બાજુ નાના બાળકોના કપડાં છે અને હું અને મંથન છે ને આગળ બધી ગુજરી છે એ આખી જોઈએ છીએ અને જોતા આવીએ છીએ, આમાંથી કંઈક ગમશે તો આપણે લઈ લેશું। તો તમે બધા પણ જોઈ લ્યો અને આ ગુજરીની અંદર છે ને તમે જોવો ને તો બધા લોકો બધી વસ્તુ લેવા આવતા ને અહીંયા જો બધી કટલેરીની વસ્તુને હવે આપણે આવી ગયા નીચે તો આપણે છે ને કચ્છી ગોદડા જોઈએ છીએ, પેટર્ન બધી બહુ મસ્ત છે, જોઈએ કોઈ પેટર્ન સરસની ગમશે ને તો લેશું। અને અહીંયા જો પેન્ટ ને ટી શર્ટ ને મોટાના બધાના આ જો આખી નદી છે ને અહીંયા એ નદીનું પાણી હોય અત્યારે ઉનાળામાં તો હુકાઈ ગયું એટલે ત્યાં છે ને અત્યારે ગુજરી આખી ભરાતી હોય તો તમે આખી ગુજરી જોઈ લો કેટલી બધી મોટી છે કોલા ખૂણા સુધી છે ને આ જ રીતના બધી વસ્તુઓ ટોટલી છે ગુજરીમાં વેચાતી હોય ને આજે છે ને ગુજરી બપોરે આવી હોય ને આપણે બપોર વચારે તો થોડીક ઓછી છે ને આપણે આવી ગયા હવે ઉપર નીચેથી જોઈને અહીંયા જુઓ કેટલા મસ્તના છે એ ગોદડા છે, પોપટવાળા અને બતકવાળા અને બધાય અને રંગોળીવાળા ને બધાય છે તો લેવાનું મન થઈ ગયું છે તો જોઈએ ગમે। આપણે હવે બપોરે તો છે ને મામાની ઘેરે જમવાનું હતું કારણ કે ત્યાં ગોયણી ને એવું જમાડ્યું હતું ને આજે છે અત્યારે એ આપણા બીજા મામાની ઘરે જમવાનું છે તો મીમાનીમાં છે ને બટેટાનું શાક, શ્રીખંડ, પૂરી અને ભાઈ આપણે પાપડ ને એવું બધું છે તો હાલો હાઈના વારુમાં અને ભાઈ આપણી ગામડાની મહેમાની છે આજ તો આપણે બધું ઓવર થઈ ગયું, બધી જગ્યાએ છે આવું જ ખાવા મળ્યું છે। જમીને આપણે હવે જો હાઈન જે છે એ હું આવ્યા ને તો અહીંયા જો મારા માં એટલે કે મારા નાની માં અને મંથન છે ને જો કેવું એના નાની માં સાથે મોટા નાની માં સાથે છે ને રમત કરે છે ને વાતું કરે છે તો ભાઈ આ તો ચોથી પેઢીનો પ્રેમ છે એટલે મારી માની પણ માં એટલે કે મારા નાની માં અને એ પણ મારા દીકરાના નાનીના મમ્મી એટલે કે અમારી ચોથી પેઢી છે અને નસીબદાર હોય ને એને જ ભાઈ આ વાલ પ્રેમ અને આ હૂફ મળે। તો આ કેટલો ડાયો છે ને મોટા નાનીમાં ને વાલા કરે ને એના મોટે નાનીમાં છે ને એને વાર્તા કરે છે અને એને હાવ મજા આવી ગઈ છે એના મોટા નાનીમાં પાસે અને થોડી વાર બેસીએ પવનના એકદમ સરસની અને આજો મસ્તી કરે ને રમત કરે છે એના નાનીમાં આરે
અને આજનો વ્લોગ છે એ આપણો અહીં સુધી જ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ભાઈ ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું પછી. આવજો. જય શ્રી કૃષ્ણ.